નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. નેતન્યાહુ, ખામેનેઈ અને ટ્રમ્પે નમતું જોખતા મહાયુદ્ધ અટક્યું. અંતે ઇઝરાયલ ઈરાનની યુદ્ધ વિરામની જાહેરાત. ઇઝરાયલે ઈરાનની ખબર લેવા છતાં તેની ખબર લેવાઈ ગઈ. અમેરિકાએ સરકારી ડિવાઇસીસમાં વોટ્સએપ પર પ્રતિબંધ મૂકી દીધો. ટચુકડા ડ્રોન દુશ્મનોની જાસૂસી કરવા માટે ઉપયોગી. ચીને યુદ્ધની રીત બદલી નાખે તેવું 1.3 સેન્ટીમીટરનું મચ્છર ડ્રોન બનાવ્યું. ભાજપના કાર્યકર દ્વારા યુવતીનું 9 વર્ષથી શોષણ. ધોરણ 11માં હતી ત્યારથી પ્રેમજાળમાં ફસાવી વારંવાર બળાત્કાર, લગ્નનો ઇનકાર. ઇન્વેસ્ટમેન્ટના નામે યુવક પાસે 19.75 લાખ ટ્રાન્સફર કરાવી ચૂનો ચોપડ્યો. વિશ્વામિત્રીમાં આડેધડ માટી ખોદકામને કારણે બ્રિજો અને નદીના પટને નુકસાન થતા હવે ₹73 કરોડના ખર્ચે ગેબિયન દિવાલો બનાવાશે. ધીમી ધારે વરસાદથી ખેડૂતો ખુશ. વડોદરામાં વરસાદી માહોલ. 1 ઇંચ વરસાદથી પાણી ભરાયા. વડોદરા જિલ્લાની 208 ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે મતગણતરી. મેઘરાજાએ હાલોલને ધમરોડ્યું. 4 કલાકમાં 6 ઇંચ. મહિલા તણાતા મોત નીપજ્યું. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ. ટ્રમ્પે પોતે અમેરિકાને મજાક બનાવી દીધું. અમદાવાદમાં તૈયાર થયો નિસાર સેટેલાઇટ જેટ જણાવશે ભૂકંપ ક્યારે અને ક્યાં આવશે. મહારાષ્ટ્ર શક્તિપીઠ એક્સપ્રેસવે પ્રોજેક્ટને મંજૂરી. મહારાષ્ટ્રમાં બનશે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે. આગની ચપેટમાં આવવાથી 3000 વાહન લઈને જતું માલવાહક જહાજ સમુદ્રમાં ડૂબ્યું. ઉદયપુરમાં ફ્રેન્ચ મહિલા પર ટુરિસ્ટ પ્લેસ દેખાડવાનું કહી દુષ્કર્મ, આરોપી ફરાર થયા. યુએસ સાંસદના કર્મચારીઓને નિર્દેશ. અમેરિકી સંસદમાં વોટ્સએપના સરકારી ઉપયોગ પર પ્રતિબંધ. વિશ્વામિત્રીમાંથી 23 લાખ ઘન મીટર માટી કાઢી હવે 73 કરોડના ખર્ચે ગેબિયન વોલ બનાવાશે. નવરચનાની સાથે IOCL ની બેસેલિયસ સ્કૂલને બોમ્બ ધડાકાનો ઈમેલ. બીજા દિવસે જોતા દોડધામ મચી. પોલીસ અને CISFના ડોગ સ્ક્વોડ દ્વારા 11 વાગ્યા સુધી ચેકિંગ કરાયું હતું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની ટ્રમ્પની જાહેરાત. વૈશ્વિક SDG રેન્કિંગ્સમાં ભારતનો પ્રથમ વખત ટોચના 100 દેશોમાં સમાવેશ. પહેલીથી ટ્રેન ભાડા વધી જશે. શુભાંશુ શુક્લાની સાથે 5મો પણ એક અવકાશ યાત્રી હશે. ગાઝામાં સહાયની રાહ જોતા લોકો પર ઇઝરાયલનો ગોળીબાર. 25ના મોત નીપજ્યા. બિલાડો અંદર સૂઈ રહ્યો હતો અને માલિકે વોશિંગ મશીન ચાલુ કરી દીધું. સોનિયાને મોકલાયેલા નહેરુના કાગળો પાછા મેળવવા કાનૂની જંગ ખેલાશે. નડિયાદના શખ્સે મહારાષ્ટ્રથી મંગાવેલો ગાંજો લઈ યુવક યુવતી આવ્યા હતા. નડિયાદમાં 19 કિલો ગાંજા સાથે 2 ઝડપાયા. સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. નવરચના બાદ રિફાઇનરી CBSE સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો હતો. શહેરમાં બપોરે માત્ર 45 મિનિટમાં 1 ઇંચ વરસાદ. વાઘોડિયા તાલુકામાં મોટાભાગની ખાનગી તેમજ સરકારી શાળાઓમાં બાળકોને બપોરે 2 વાગ્યા પછી છોડી મૂકવામાં આવ્યા. કાલાઘોડા પાસે વિશ્વામિત્રીનો V-શેપ અધૂરું બ્રિજનું સમારકામ અને ઘેરાતો પૂરનો ભય. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વ્હાઇટ હાઉસમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના સરકારી ડિવાઇસમાં વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. યુએસના સાયબર વિભાગે વોટ્સએપને હાઈ રિસ્ક જાહેર કર્યું. રેલવેની ટિકિટોના ભાવ વધ્યા. 1 જુલાઈથી અમલમાં આવશે. ટ્રમ્પનું સીઝફાયર 8 કલાક પણ ન ચાલ્યું. ઈરાન ઇઝરાયલ સીઝફાયર માટે રાજી. ટ્રમ્પે ટ્રુથ પર આવું લખ્યું અને ફરી યુદ્ધ ફાટી નીકળ્યું. નીટની તૈયારી કરી રહેલી દીકરીને મોક ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા પિતાએ હત્યા કરી દીધી. દહેજ અંગે કમાન્ડોએ પત્નીની હત્યા કરી. પતિએ કોર્ટને કહ્યું ઓપરેશન સિંદૂરમાં હતો તો રાહત આપો. રીતિકા સાથે 6 વર્ષ મિત્રતા રહી. પીચ પર પ્રપોઝ કર્યું પણ આયુ કહ્યું લવ કહેવાનું ભૂલી ગયો. રોહિત શર્માએ હરભજનને પોતાની લવ સ્ટોરી કહી.
ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના પગલે દોડધામ. માંજલપુર દરબાર ચોકડી નજીક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ. આજે સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે મેઘરાજાની મહેર, તંત્ર દોડતું થયું. શહેર 1 ઇંચ વરસાદમાં તરબોળ. દેવ ડેમમાંથી 5586 ક્યુસેક પાણી છોડાયું. વહીવટી તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરાઈ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન અને ઇઝરાયેલે યુદ્ધ વિરામ માટે સંમતિ પછી એકબીજા પર હુમલા ચાલુ રાખ્યા. ટ્રમ્પના સીઝફાયરને ઇઝરાયેલ ઈરાન ગાંઠતા નથી. ઈપીએફઓના સભ્યને તાત્કાલિક પૈસાની જરૂરમાં મદદ મળશે. ઈપીએફઓએ ઓટો સેટલમેન્ટની મર્યાદા વધારીને ₹5 લાખ કરી. ઘણા વર્ષો પછી પેસેન્જર ટ્રેનના ભાડામાં વધારો કરાયો. સેકન્ડ ક્લાસમાં 500 કિલોમીટર સુધી કોઈ વધારો નહીં. રેલવેના ભાડામાં વધારો 1 જુલાઈથી અમલમાં આવશે. દેશના મુખ્ય એરપોર્ટ્સ પર ડીજીસીએને ખામી જણાઈ આવી. રનવે પર સેન્ટર લાઇન માર્કિંગ ઝાંખું પડી ગયું હતું. 790 માંથી 770 એક્ઝામના રિઝલ્ટ જાહેર. હવે ફક્ત 20 જ બાકી. એમએસયુમાં દીક્ષાંત સમારોહ સપ્ટેમ્બરમાં યોજવા તજવીજ. વડોદરામાં વીજ કડાકા સાથે 1 ઇંચ વરસાદ. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરપંચ પદના 585 અને સભ્યના 2474 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઈ જશે. આજે 218 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવશે. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. યુદ્ધ વિરામ બંધ થયા પછી ઇઝરાયેલના બેરશેબામાં ઈરાની મિસાઇલનો હુમલો. યુએસના કેટલાક શહેરો ભીષણ ગરમીના ભરડામાં. તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું. પહેલગામ ગુનેગારોના 2 મદદગારોએ રહસ્યો ખોલવાનું શરૂ કર્યું. 3 પાકિસ્તાની આતંકવાદીઓની ઓળખ જાહેર કરી. મરાઠી વિવાદમાં એમએનએસ મુંબઈ પ્રમુખના વાહિયાત શબ્દો. વિધાનસભામાં બેઠેલા લોકો નપુંસક છે. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જવા માટે રિક્ષા ચાલકો દર્દીના પેસેન્જર પાસે મન ફાવે તેવું ભાડું વસૂલે છે. પૂરક પરીક્ષાને લઈ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ભારે વરસાદને પગલે પરીક્ષા ચૂકેલા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે. સીએમ સેતુ યોજના અંતર્ગત વિઝિટિંગ તજજ્ઞ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સના માનદ વેતનમાં વધારો. જૂનાગઢમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી. અમદાવાદમાં ચોમાસા દરમિયાન નવા વ્હાઇટ ટોપિંગ રોડના ટેન્ડરનો વિપક્ષ નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ડીસા શ્રીનાથ સોસાયટીના રહીશોએ રોડ રસ્તાને લઈને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.